રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ રામ દરબાર આશ્રમ ખાતે છેલ્લા 15 વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગણપતિ મહોત્સવમાં 9મા દિવસે ગણપતિ દાદાને અન્નકૂટનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન, મીઠાઈ, ફળ, શાકભાજી, મીઠાઈ, નમકીન તથા અન્ય પ્રસાદી સામગ્રીનો ભવ્ય થાળ શ્રી ગણપતિ બાપ્પાને અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી ઉતારવામાં આવી હતી। આ મહાઆરતીમાં ભવ્ય દીવો પ્રગટાવવામાં આવ્યા હતા। શંખ ઘંટના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સાથે ભજન, કીર્તન, સંગીતમય આરતી તથા ગણપતિ બાપ્પા મોર્યાના ગુંજારા વચ્ચે વિશાળ જનમેદની ભક્તિ ભાવથી જોડાયા હતા। ગણપતિ મહોત્સવ અંતર્ગત રામ દરબાર આશ્રમ ખાતે 10 દિવસ સુધી સાંજે સત્સંગ અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને વધુ લોકાભિમુખ બનાવવા માટે મંદિર પરિસર તથા પંડાલને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। આ ગણપતિ મહોત્સવમાં અન્નકૂટનું મુખ્ય યજમાનત્વ શ્રી ખિલવભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। ગણપતિ મહોત્સવનું આયોજન વલ્લભભાઈ બલદાણિયા તથા પૂજારી શ્રી સંજય બાપુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।